પણ કહેવાનું એટલું મારી વિનંતી છે સરકારને, નેતાઓને, અધિકારીઓને કે અમે ભોળા છીએ. ખેડૂતો તમને મતની બીક જ નથી. હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ, તમે જ્યાં જેટલી જગ્યાએ ભાજપના વિરુદ્ધ હતું એ બધી જગ્યાએ પાછી ભાજપ જીતી છે. અને જીતે છે એટલે તમે એમ માનો છો ખેડૂતો તો 2 દિવસનો વિરોધ હશે પછી શમી જશે. પણ તમે ઈશ્વરથી તો ડરો, ભગવાનથી તો ડરો. આજે ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ તમે રાજનીતિમાં શું કામ આવ્યા ને શું જરૂર છે, પત્રકાર થતા બરોબર હતા, શું ચીસો જ પાડવાની છે. આજે વિપક્ષમાં 5 વર્ષ થઈ ગયા, જે જગ્યાએ આંદોલન કરીએ છીએ, જે આંદોલનમાં ખેડૂતોને ઉભા રાખીને ત્યાં ભાજપ જીતી જાય એટલે ભાજપ પણ અમને મેળા મારે છે કે જુઓ તમે કહેતા હતા ને ખેડૂતો નારાજ છે, મજૂરો શ્રમિકો, ત્યાં તો અમે જીત્યા છીએ. અને વાત એ સાચી છે, મતદાન ગમે ત્યાંથી લઈ જાય છે, જ્ઞાતિના નામે, જાતિના નામે, ધર્મના નામે. પણ કહેવાનો મતલબ એ છે કે આવું અત્યાચાર ક્યારેય ન કરો. રાજા રાવણનો પણ અહંકાર નથી રહ્યો, એનો અત્યાચાર નથી રહ્યો. તમે શું ચીજ છીએ.